હવે વાત કરીશું ગાંધીનગરની માણસા નગરપાલિકાના ચૂંટણીના જંગ વિશે। 7 વોર્ડની 28 બેઠક માટે 35 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। માણસા નગરપાલિકાની ચૂંટણી જંગમાં 60 ઉમેદવારો મેદાને છે। માણસા નગરપાલિકાના મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી। ગાંધીનગરના માણસા નગરપાલિકાનું મતદાન ચાલી રહ્યું છે। ગાંધીનગરના માણસાની 7 વોર્ડની 28 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે અને અત્યારે આપ જોવો છો તે પ્રકારે બપોરનો સમય છે, છતાં પણ કતાર જે છે તે લાઈનો મતદારોની જે છે તે જોવા મળી રહી છે। માણસા નગરપાલિકા સર કરવા માટે ભાજપ કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે। તે વચ્ચે માણસા નગરપાલિકાની ચૂંટણી માટેનું મતદાનની પ્રક્રિયા હાલ થઈ રહી છે। બપોર સુધીના આંકડાની વાત કરીએ તો લગભગ 50% કરતાં વધુ મતદાન જે છે તે માણસા નગરપાલિકામાં થઈ ચૂક્યું છે। મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું મુદ્દો ધ્યાનમાં રાખશો મતદાન કરવા જશો? બસ જે સારો એવો કેન્ડિડેટ હશે એમને વિનર બનાવવાનો ટ્રાય કરીશું પૂરેપૂરો। અહીં કેટલાક બહેનો પણ છે જે પણ મતદાન કરવા માટે પહોંચ્યા છે। શું મુદ્દો ધ્યાનમાં રાખશો જ્યારે મતદાન? પ્રજાની સેવાઓ કરો, જેમની જે જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો છે એ પૂર્ણ કરો। પ્રાથમિક જરૂરિયાતો અને પ્રાથમિક મુદ્દાઓ છે જેના આધારે માણસા નગરપાલિકાના મતદાન માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે। ગાંધીનગરનું માણસા નગરપાલિકા વિસ્તાર જેમાં કુલ 7 વોર્ડ છે। 7 વોર્ડના 28 જેટલા ઉમેદવારો માટે મતદાનની પ્રક્રિયા જે છે તે હાલ ચાલી રહી છે અને માણસાના સ્થાનિક ધારાસભ્ય JS પટેલ જે છે તે પણ આ મતદાન મથક પર પહોંચ્યા છે। તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કયા પ્રકારનો મતદારોનો માહોલ છે। જેસ આપના વિસ્તારની અંદર નગરપાલિકાનું ઇલેક્શન, કયા પ્રકારનો મતદારોનો ઉત્સાહ જે છે તે નગરપાલિકાની આ ચૂંટણી માટે જોવા મળી? માણસાના 7 વોર્ડની અંદર ભારતીય જનતા પાર્ટીના 28 ઉમેદવાર ખૂબ જંગી બહુમતીથી જીતી રહ્યા છે। મતદારોનો કેવો ઉત્સાહ છે? અત્યાર સુધીમાં કેટલા ટકા સુધીનું મતદાન જે છે તે થઈ ચૂક્યું? અમુક જગ્યાએ 60% થયું છે, કોઈક જગ્યાએ 55% થયું છે, પણ એવરેજ 65%ની આજુબાજુ મતદાન થશે એવી અમારી અપેક્ષા છે। અચ્છા, શાંતિપૂર્ણ માહોલમાં અત્યાર સુધીનું મતદાન સમગ્ર? બિલકુલ, કોઈ જગ્યાએ કોઈ તકલીફ નથી અને બધી જ રીતે ઉમેદવારોને મતદારો સારી રીતે મત આપી રહ્યા છે। જી, JS પટેલ માણસાના ધારાસભ્ય છે, દાવો કરી રહ્યા છે કે ભાજપ જીતી રહી છે, પરંતુ જ્યારે મતપેટીઓ ખુલશે ત્યારે જ આ દાવાની કેટલી હકીકત છે તે ખ્યાલ આવશે। પરંતુ મોટી સંખ્યામાં બપોરનો સમય છે, છતાં પણ જોવો છો તે પ્રકારે કતાર જે છે તે બહેનોની પણ જોવા મળે છે અને તમામ લોકો જે છે તે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા માટે હાલ પહોંચી રહ્યા છે। ગાંધીનગરનું મહત્વનું નગરપાલિકાઓ પૈકી જે માણસા નગરપાલિકાની ચૂંટણી છે, 7 વોર્ડ છે, 28 જેટલી બેઠકોમાં 60 જેટલા ઉમેદવારોનું જે ભાવિ જે છે તે આજે નક્કી થઈ રહ્યું છે। કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજ જાની, ગુજરાત ફર્સ્ટ, માણસા।